આ એક મહત્ત્વની સિદ્ધિ ગણાય કે જેને કહેવાય સામેના ઉમેદવારે જે રીતે ફોર્મ ભરવાની પ્રક્રિયા વગેરે વગેરે કર્યું એ બધું જોતાં એવું લાગે કે વ્યવસ્થિત રીતે એ ભારતીય જનતા પક્ષને લાગણીથી જે ઉમેદવાર બિનહરીફ થાય એવું એમાંથી થોડું ફલિત થાય. કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક લોકશાહીની હત્યા કરી રહી છે. કોંગ્રેસ પોતાની નિષ્કાળજી જગ્યાએ હત્યાનો શબ્દ વાપરી રહી છે કે લોકશાહીની હત્યા છે. તમે શું કહેશો? એ તો એ હવે એમની લીડરશિપમાં જે કાંઈ એમની આવડત હવે છે એ પ્રમાણે ચાલે છે. એટલે હવે અત્યારે જેવું જ ગણાય ને, કારણ કે જેની જે લીડરશિપ છે એ લીડરશિપ જ હવે વિશેષ કંઈ કરવા માગતી હોય અથવા કંઈ થઈ શકે એવું હોય, એનાથી કશું થઈ શકે એવું હોય એવું દેખાઈ આવે છે અત્યારે. ચોક્કસ કુંવરજીભાઈ, ક્યાંક ને ક્યાંક જે આ આખી ઘટના સર્જાઈ એ ઘટનામાં ભાજપનું કમળ ખીલ્યું છે એના માટે ખૂબ રાજી છે, અભિનંદન આપે છે. સાથે સાથે એવું ચોક્કસ કહી શકાય કે કોંગ્રેસ જ પોતાની લીડરશિપ નિષ્ફળ છે તેનું જ આ પરિણામ હોવાની વાત પણ કરી છે. કારણ કે લાંબા સમય સુધી કુંવરજી બાવળિયા પણ કોંગ્રેસમાં રહ્યા હતા, અત્યારે રાજ્ય સરકારના એક કેબિનેટ કક્ષાના મંત્રી છે. જી.